રાજકોટના ઉપલેટાના ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની રહી છે। વરસાદે વિરામ લીધાના 2 દિવસ વીતી ચૂક્યા છે, છતાં પણ ખેડૂતોના ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા છે। મજેઠી ગામના ખેતરોમાંથી હજુ વરસાદી પાણીનો નિકાલ નથી થયો। કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। સરકાર સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે તેવી હાલ ખેડૂતોની માંગ છે। તો જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, રાજકોટમાં હજુ પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને અનેક ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર મસ્ત મોટું ગાબડું પડ્યું। લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર ગાબડું પડતા એક તરફનો રસ્તો હાલ તો બંધ કરી દેવાયો છે। અંદાજે 8 થી 10 ફૂટ લાંબા ગાબડામાં બ્રિજના સળિયા પણ દેખાવા લાગ્યા છે। પ્રશાસને હાલમાં તો બેરિકેડ કરી અને બ્રિજનું સમારકામની કામગીરી શરૂ કરી છે। એક તરફનો રસ્તો બંધ થતાં હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે।